ખરેખર તો એવું કરવું જોઈએ કે તમને વિચારવાનો ટાઈમ ન મળવો જોઈએ. તમારી જે સુરતા હોય ને એ કલ્પનામાં, ભૂતકાળમાં, ભવિષ્યમાં ન જાય એવી રીતે સતત રીતે સુરતા તમે એને ટાઈમ જ ન આપો. જ્યારે સમય મળે ત્યારે સુરતાને સાયધા જ રાખો. શ્વાસ દ્વારા, મંત્ર દ્વારા, કોઈ પણ દ્વારા તમે સાયધા જ રાખો. તમને ટાઈમ જ નથી, કલ્પના કરવાનો ટાઈમ નથી. એટલે તમે નવરા પડો ને ત્યારે આ બધી વાત થાય, પણ તમે નવરા ન હો, તમે નિરંતર રીતે જેવા નવરા પડો ને આ એલાર્મિંગ છે. ભય કલ્પનાઓ જેવી શરૂ થાય ને એલાર્મિંગ થઈ જાય એટલે તમારે સાવધાન થઈ જવાનું કે આપણે ખોટી જગ્યાએ વયા ગયા છે. હાલો પાછું અનુસંધાન કરો, હાલો પાછું અનુસંધાન કરો, હાલો પાછું અનુસંધાન કરો. અને જેટલો માણસ અનુસંધાનમાં રત રહેશે ને એને બધાય પ્રોબ્લેમો, સાયકોલોજીકલ પ્રોબ્લેમ ધીરે ધીરે ઓછા થવા મળશે. ના એટલે એ વિચાર છે. એટલે તમે એક રિયલ વિચાર આવેલો છે તમને, અને એક આર્ટિફિશિયલ તમે વિચાર ઉભો કરો છો. જે ઓલો રિયલ ભય છે એ રિયલ છે, અને તમે એને સમજાવવા માટે આર્ટિફિશિયલ એક અન્ડરસ્ટેન્ડિંગ વાળો જેવો લાગતો એક વિચારને ઉભો કરો છો. અને એ અન્ડરસ્ટેન્ડિંગ વાળો વિચાર છે એને તો કંઈ દેખાતું જ નથી. એ ખાલી તમને સમજાવવા મથે છે, ખોટું દંભ કરે છે. આ ઓલું રિયલ છે. એના કરતા રિયલને સ્વીકારો. આર્ટિફિશિયલ બીજો વિચાર ઉભો ન કરો. ભય છે તો ભય છે, ભય છે તો ભય છે. અને ભયનો જે અણુપરમાણુ, આ જે ભયનો અણુપરમાણુ છે ને એની સાથે મારી સંમતિ નથી. બસ એટલું. પેલા ભયનો સ્વીકાર બહુ મહત્વની વસ્તુ. સ્વીકાર કર્યા પછીનું બીજું સ્ટેપ છે એના અણુપરમાણુને તમે સ્વીકારશો નહીં. તમે હું આ અણુપરમાણુ સાથે સંમત નથી એવું અંદરનું બળ હશે ને તમે સાધનામાં રત થઈ જશે. આપણે કરવાનું તો માનો કે આની હારે સંમત નથી તો હવે ક્યાંક જવું જ પડશે. એવી જગ્યા છે શાંતિની, આનંદની, પ્રેમની, તો એ જગ્યાએ જવું જ પડશે. તો એ જગ્યાએ જવા માટે અનુસંધાન કરવાનું છે. એટલે તમે તમારું શેડ્યુલ એવી રીતે ગોઠવી દો ને કે સવારે, બપોરે, સાંજે, વચ્ચે કલાક, અડધી કલાક, 2 કલાક, તમારે આખા દિવસ દરમિયાન 3, 4, 5, 6 કલાક એવા વચ્ચેના ગેપમાં ગોઠવી દો ને. ભલે મિનિટો મળે વચ્ચે, પણ મિનિટોને તમે જવા ન દો. તમારા આ અણુ પરમાણુ જેટલા અંશમાં વધશે ને, આ ધ્યાનના અણુ પરમાણુ જેટલા વધશે ને એટલા અંશમાં ઓલા અણુ પરમાણુ છે એ ડાઉન થતા જશે. એટલે આ ઉપાય બીજો કોઈ નથી. વાંચવાનો ઉપાય નથી, કેસેટ સાંભળવાનો ઉપાય નથી. કરવાનો છે એ સાધના કરવાની છે. મનની નજીક જવાનું છે. મનના ખાલીપાને, મનના સંસ્કારોને જોવાના છે, સમજવાના છે, અને એનાથી છેટું રહેવાનું છે.